આજે આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી બટાકા પૌવા। તો એના માટે અહીંયા લીધેલા છે બારીક સમાયેલા મરચાં, અહીંયા ઝીણા સમાયેલા બટાકા અને અહીંયા છે આપણે પૌવાને ધોઈને રાખી મૂકેલા છે સારી રીતે। હવે આપણે પૌવાને વધુ ટેસ્ટી બનાવવા માટે આજે પલાળેલા અને થોડા કોરા કરેલા જે પૌવા છે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। અને મેં એક લીંબુનો રસ એક વાટકીમાં કાઢેલો છે, તો આપણે રસને નાખી દઈશું। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। તેલ લઈ લીધું। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે મોઢે રાઈ જીરું અને કડી પત્તા એટલે કે મીઠું લીમડું નાખીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું। હવે એમાં આપણે હિંગ નાખીશું, કડી પત્તા નાખી દીધા છે। હવે એમાં આપણે બારીક સમાયેલા મરચાં નાખી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમને થોડી ધીમી કરીને આપણે એમાં બટાકા ઉમેરી દઈશું। હવે આપણે એને વગી હલાવી લઈશું। હળદર નાખીશું, હવે આપણે એમાં મરચું નાખી દીધું છે। આપણા બટાકા સારી રીતે ચડી ગયા છે, તો હવે આપણે એમાં પૌવા નાખી દઈશું। પૌવા નાખી લીધા પછી એને આપણે વગેરે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણા પૌવા રેડી છે, તો હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું। પૌવા હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખી દઈશું। હવે આપણે એને પ્રોપર સારી રીતે મિક્સ કરી દઈશું। હવે પૌવા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો હવે આપણે એને સર્વ કરીશું। તો અહીંયા મેં પ્લેટમાં પૌવા કાઢી લીધેલા છે। હવે આપણે આ પૌવામાં આલુ સેવ સાથે સર્વ કરવાના છે, તો હવે હું એમાં આલુ સેવ નાખી દઈશ। તો રેડી છે આલુ સેવ વિથ પૌવા। તો તમે પણ ગાઈઝ આ રીતે એકવાર પૌવાનો જરૂર ટ્રાય કરજો। ટેસ્ટી પૌવા પૌવાની ટેસ્ટ કર્યા પછી બનાવ્યા પછી મને કોમેન્ટ કરજો કે તમારા પૌવા કેવા બન્યા। અને મારી ચેનલ તમને ગમી હોય વિડીયો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।